નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 11 બેંક સિલક મેળ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 6ની ભૂલો પરથી બેંક સિલક મેળ તૈયાર કરવાનું શીખ્યા હતા. આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7 કે જેની રકમ આ મુજબ છે કે આદિત્યનો રોકડમેળ તારીખ 31/10/2015ના રોજ ₹9,000 બેંક સિલક દર્શાવે છે. નીચેની માહિતી પરથી તેમનો બેંક સિલક મેળ તૈયાર કરો. નંબર 1, ₹51,000ના ચેક બેંકમાં ભરેલા, જેમાંથી 41,000ના ચેક 31/10/2015 સુધી જમા થયેલ છે. નંબર 2, ₹2,300નો ચેક લખેલો રોકડમેળમાં નોંધેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયો છે. નંબર 3, બેંકે ઇલેક્ટ્રોનિક્સના ક્લિયરિંગ સર્વિસથી વીમા પ્રીમિયમના ₹1,700 ચૂકવ્યા છે, જેની નોંધ રોકડમેળમાં કરવામાં આવેલ નથી. નંબર 4, એક ગ્રાહકે આદિત્યના બેંક ખાતામાં બારોબાર ₹3,200 જમા કરાવેલ છે, જેની જાણ આદિત્યને 2/11/2015ના રોજ થઈ. નંબર 5, બેંકે નોંધેલ બેંક ચાર્જીસ ₹70 રોકડમેળમાં ભૂલથી 2 વાર નોંધેલ છે. નંબર 6, ₹6,750નો ચેક 27/10/2015ના રોજ બેંકમાં ભરેલ છે, તે નકારાયો, જેની માહિતી આદિત્યને તારીખ 1/11/2015ના રોજ મળી. નંબર 7, ₹4,780ના ચેક લખેલા, જેમાંથી ₹1,770ના ચેક તારીખ 2/11/15ના રોજ બેંકમાં રજૂ થયા હતા. નંબર 8, ₹1,320નો ચેક બેંકમાં ભરેલ પરંતુ તેની નોંધ રોકડમેળમાં કરેલ નથી અને આ ચેક તારીખ 31/10/2015 સુધી બેંક દ્વારા વસૂલ થયેલ પણ નથી. નંબર 9, બેંકે પાસબુકમાં ₹130 બેંક વ્યાજના જમા કર્યા છે અને બેંક ચાર્જીસના ₹60 ઉધાર્યા છે, જેની નોંધ રોકડમેળમાં થયેલ નથી. નંબર 10, રોકડમેળની આય બાજુનો સરવાળો ભૂલથી ₹900 વધુ લેવાઈ ગયો છે. નંબર 11, ₹1200ની લેણી હુંડી બેંકમાં વટાવેલ, જે તારીખ 28/10/2015ના રોજ નકારાયેલ અને બેંકે નકરાની ખર્ચ ₹20 સહિત પાસબુકમાં ઉધારેલ, જેની નોંધ 31/10/2015 સુધી રોકડમેળમાં થયેલ નથી. અને ક્રમ નંબર 12, 1 માસ બાદ પાકતી ₹700ની દેવી હુંડી બેંક મારફત ₹30ના રિબેટથી તારીખ 31/10/15ના રોજ ચૂકવેલ, જેની રોકડમેળમાં નોંધ થયેલ નથી. આદિત્યનો રોકડમેળ 9,000ની સિલક દર્શાવે છે અને પાસબુકમાં કંઈક અલગ જ સિલક દર્શાવે છે અને તે માટેના આ તફાવતના 12 કારણો આપેલ છે અને આ 12 કારણો પરથી આપણે બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે. બેંક સિલક મેળ તૈયાર કરવાનું શરૂ કરીએ તે પહેલાં પાઠ્યપુસ્તક તમારી સાથે હોવું જોઈએ. સ્વાધ્યાયના આ પ્રશ્નની રકમ તમારી પાસે હોવી જોઈએ, તમારી નજર સમક્ષ હોવી જોઈએ. તો હું અહીં જે કંઈ પણ બેંક સિલક મેળ તૈયાર કરતા તમને શીખવું કે સમજાવું તે તમને સરળતાથી સમજાઈ જાય. તો પાઠ્યપુસ્તક સાથે રાખીને આગળ વધીએ તો શીર્ષક આ રીતે આવશે: તારીખ 31/10/2015ના રોજનો શ્રી આદિત્યનો બેંક સિલક મેળ. બેંક સિલક મેળ માટે 4 કોલમ તૈયાર થશે: ક્રમ, વિગત, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. દાખલાની શરૂઆત રોકડ મેળ મુજબ કે પાસબુક મુજબ બેંકની જે અંતિમ બાકી એટલે કે મહિનાના અંતે જે બાકી આપેલ છે તેનાથી થશે. અહીં રોકડ મેળ મુજબ સિલક
9,000 આપેલ છે. રોકડ મેળ મુજબ બેંક સિલક હોય તો તે ઉધાર બાજુ દર્શાવાય તેવો રિવાજ છે. પાસબુક મુજબ બેંક સિલક હોય તો જમા, રોકડ મેળ મુજબ ઓવરડ્રાફ્ટ હોય તો જમા અને પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ હોય તો ઉધાર. આપણે આ બાબત આગળ સમજી ગયા છીએ. તો હવે એન્ટ્રી નંબર 1 જુઓ તો મારી સાથે વાંચજો કે 51,000ના ચેક ભરેલા, તેમાંથી 41,000ના ચેક 31/10/2015 સુધી જમા થયેલ છે. એનો અર્થ એ થયો કે 10,000 હજુ જમા થવાના બાકી છે. જે જમા થવાનું બાકી છે તે અહીં બેંક સિલક મેળમાં જમા કરવાનું રહેશે. તે નિયમ અનુસાર ભરેલ પરંતુ જમા ન થયેલ ચેક 10,000 જમા બાજુ નોંધવામાં આવશે. ત્યારબાદ નંબર 2, 2,300નો ચેક લખેલ છે, રોકડ મેળમાં નોંધેલ છે, પરંતુ લેણદારને આપવાનો જ રહી ગયેલ છે. હવે આ ચેક લખેલો હોય અને રોકડ મેળમાં નોંધેલ હોય તો વ્યય બાજુ એટલે કે જમા બાજુ તેની એન્ટ્રી થઈ ગયેલ હોય, ઉધાર બાજુ એન્ટ્રી થયેલ નથી. તેથી અહીં ઉધાર બાજુ એન્ટ્રી કરવામાં આવશે ₹2,300 અને વિગતમાં લખેલ પરંતુ બેંકમાં રજૂ ન થયેલ ચેક. કારણ કે લેણદારને આપેલ જ નથી, તેથી લેણદારે આ બેંકમાં કરેલ હશે નહીં. ત્યારબાદ નંબર 3 મારી સાથે વાંચજો કે બેંકે ઇલેક્ટ્રોનિક્સ સર્વિસ દ્વારા 1,700 વીમા પ્રીમિયમના ચૂકવેલ છે, જેની નોંધ રોકડ મેળમાં નથી. બેંકે ચૂકવેલ હોય તો પાસબુકમાં ઉધાર એન્ટ્રી હોય જે થઈ ગયેલ છે, રોકડ મેળમાં નથી થઈ, વ્યય બાજુ નથી થઈ એટલે કે જમા બાજુ એન્ટ્રી નથી થઈ, તે એન્ટ્રી અહીં કરવાની છે એટલે કે જમા બાજુ નોંધવાના છે ₹1,700. વિગતમાં લખાશે રોકડ મેળમાં ન નોંધેલ બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ અથવા ફક્ત પાસબુકમાં નોંધેલ વીમા પ્રીમિયમ. આ રીતે પણ વિગત લખી શકાય છે. ત્યારબાદ ક્રમ નંબર 4ની રકમ મારી સાથે વાંચજો કે એક ગ્રાહકે આદિત્યના બેંક ખાતામાં ₹3,200 બારોબાર જમા કરાવી દીધેલ છે, જેની જાણકારી આદિત્યને નવેમ્બર મહિનામાં 2/11/2015ના રોજ મળેલ છે. એટલે કે બેંક ખાતામાં જમા થઈ ગયેલ છે, ઉધાર કરવાના બાકી છે. જે ઉધાર આપણે અહીં કરશું 3,200, વિગતમાં લખશું ગ્રાહકે બારોબાર બેંકમાં ભરેલ રકમ. ત્યારબાદ 5મો ક્રમ મારી સાથે વાંચજો. બેંકે નોંધેલ બેંક ચાર્જીસ ₹70 રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધાઈ ગયા છે. બેંકે બેંક ચાર્જીસ પાસબુકમાં ઉધાર કરેલ હોય, રોકડ મેળમાં આપણે જમા બાજુ નોંધવાના હોય તો જમા બાજુ ભૂલથી 2 વાર નોંધાઈ ગયા છે. એટલે કે રોકડ મેળમાં ₹70 વધુ જમા થઈ ગયા છે. તો આ વધુ જે જમા થઈ ગયા છે તેની અસર નાબૂદ કરવા માટે ઉધાર કરવા પડે. તેથી ઉધાર બાજુ 70, રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધેલ બેંક ચાર્જ તેવું વિગતમાં નોંધી લખી શકાય. ત્યારબાદ ક્રમ નંબર 6 મારી સાથે વાંચવાનો છે કે ₹6,750નો ચેક તારીખ 27/10/2015ના રોજ બેંકમાં ભરેલ તે નકારાયો, જેની માહિતી આદિત્યને તારીખ 1/11/2015ના રોજ મળી. 6,750નો ચેક બેંકમાં ભરેલો હોય અને એ ચેક રોકડ મેળમાં આઈ બાજુ ઉધાર બાજુ એન્ટ્રી થઈ ગયેલ હોય અને બેંકમાં નકારાયો છે, એનો અર્થ કે બેંકમાં એન્ટ્રી થયેલ નથી. તો ફક્ત રોકડ મેળમાં ઉધાર એન્ટ્રી જ થયેલ છે, જમા એન્ટ્રી કરવાની બાકી છે, તે અહીં જમા કરવામાં આવશે 6,750 અને વિગતમાં નોંધાશે કે રોકડ મેળમાં ન નોંધેલ ચેકની નકરામણી. ત્યારબાદ નંબર 7 મારી સાથે વાંચજો કે ₹4,780ના ચેક લખેલા, જેમાંથી ₹1,770ના ચેક તારીખ 2/11/2015ના રોજ બેંકમાં રજૂ થયા હતા. તો 1,770ના ચેક ચાલુ મહિનામાં બેંકમાં રજૂ થયેલ નથી. તો 4,780ના જે ચેક લખેલા છે તે રોકડ મેળમાં વ્યય બાજુ જમા બાજુ નોંધાઈ ગયા. તેમાંથી 1,770 બેંકમાં ઉધાર બાજુ નોંધાયેલ નથી. ઉધાર બાજુ નોંધાયેલ નથી તો આપણે તે અહીં ઉધાર કરશું 1,770 અને વિગતમાં લખશું લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક. ત્યારબાદ નંબર 8ની રકમ મારી સાથે વાંચજો કે ₹1,320નો ચેક બેંકમાં ભરેલ,
પરંતુ તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. આ ચેક 31/10/2015 સુધી બેંક દ્વારા વસૂલ થયેલ નથી. 1320નો ચેક બેંકમાં ભરેલ છે પણ રોકડ મેળમાં નોંધેલ નથી, એટલે કે તેની ઉધાર એન્ટ્રી પણ કરેલ નથી અને બેંક દ્વારા વસૂલ થયેલ નથી, એટલે જમા એન્ટ્રી પણ થયેલ નથી. એટલે કે આ એન્ટ્રીની નોંધ નહીં થાય, કારણ કે આ એન્ટ્રીને કારણે પાસબુક અને રોકડ મેળની સિલકમાં કોઈ તફાવત ઊભો થતો નથી. નંબર 9 રકમ મારી સાથે વાંચજો કે બેંકે પાસબુકમાં 130 વ્યાજના જમા કર્યા છે અને બેંક ચાર્જીસના 60 ઉધાર્યા છે, જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. તો સૌ પ્રથમ પાસબુકમાં 130 બેંક વ્યાજના જે જમા થયેલ છે તે જમા થયેલ છે, ઉધાર થયેલ નથી. તેથી ઉધાર બાજુ 130, રોકડ મેળમાં ન નોંધેલ બેંક વ્યાજ અથવા ફક્ત પાસબુકમાં નોંધેલ બેંક વ્યાજ, આ રીતે વિગત લખી શકાય. અને ક્રમ નંબર 9માં ફરીથી બેંક ચાર્જીસના જે 60 ઉધાર્યા છે તે ઉધાર થયેલ છે, જમા થયેલ નથી. તેથી જમા બાજુ 60 રૂપિયા નોંધી રોકડ મેળમાં ન નોંધેલ બેંક ચાર્જીસ અથવા ફક્ત પાસબુકમાં નોંધેલ બેંક ચાર્જીસ તેમ પણ લખી શકાય. ત્યારબાદ ક્રમ નંબર 10 મારી સાથે વાંચજો કે રોકડ મેળની આય બાજુનો સરવાળો ભૂલથી 900 વધારે લેવાઈ ગયો છે. રોકડ મેળની આય બાજુ એટલે ઉધાર બાજુ, ઉધાર બાજુ 900 વધારે થયેલ છે, તો ભૂલ સુધારવા માટે જમા બાજુ 900 વધારે કરી નાખવાના, એટલે કે અહીં જમા બાજુ 900 નોંધવાના થશે. રોકડ મેળની સરવાળા ભૂલના તેવું વિગતમાં લખી શકાય. અને રોકડ મેળની આય બાજુનો સરવાળો ભૂલથી ઓછો ગણ્યો તેના એમ પણ વિગત લખી શકાય. ત્યારબાદ 11 નંબરના ક્રમની રકમ મારી સાથે વાંચજો કે 1200ની લેણી હુંડી બેંકમાં વટાવેલ, જે તારીખ 28/10/2015ના રોજ નકરાયેલ અને બેંકે નકરામણી ખર્ચ ₹20 સહિત આ રકમ પાસબુકમાં ઉધારેલ, પરંતુ હુંડી નકરાયાની નોંધ 31/10/2015 સુધી રોકડ મેળમાં થયેલ નથી. અહીં સ્પષ્ટ રકમમાં સમજી શકીએ એમ જ છીએ કે 1200 લેણી હુંડીના અને ₹20 નકરામણી ખર્ચ સહિત 1220 પાસબુકમાં ઉધારેલ છે, એટલે કે ઉધાર અસર આપેલ છે, જમા અસર થઈ નથી, રોકડ મેળમાં અસર થઈ નથી. તો જમા અસર કરવા માટે જમા બાજુ અહીં નોંધ કરશું 1220, વિગતમાં લખશું રોકડ મેળમાં ન નોંધેલ લેણી હુંડીની નકરામણીની નોંધ. અને ત્યારબાદ રકમ નંબર 12 તમારે મારી સાથે વાંચવાની છે કે 1 માસ બાદ પાકતી ₹700ની દેવી હુંડી બેંક મારફત ₹30ના રિબેટથી તારીખ 31/10/2015ના રોજ ચૂકવેલ, જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. દેવી હુંડીના 700 ચૂકવવાના છે, તેમાંથી ₹30નું વળતર મળે છે. રિબેટ એટલે વળતર, એટલે કે 670 બેંકે ચૂકવેલ છે, જેની નોંધ રોકડ મેળમાં નથી. બેંકે ચૂકવેલ હોય તો બેંક ઉધાર કરે, રોકડ મેળમાં ચૂકવવાના થાય એટલે કે વ્યય બાજુ નોંધવાના થાય, એટલે કે જમા બાજુ નોંધવાના થાય, તે જમા બાજુ નોંધેલ નથી. તો તે જમા આપણે અહીં કરીશું. તો જમા બાજુ ₹670 અને વિગતમાં રોકડ મેળમાં ન નોંધેલ દેવી હુંડીની રિબેટથી જે ચૂકવણી થઈ છે તે અંગેની આ રકમ છે તેમ કહી શકાય. હવે અહીં તમામ તફાવતના કારણો પરથી બેંક સિલક મેળ તૈયાર થઈ ગયો છે. હવે આપણે સરવાળા તરફ આગળ વધીએ તો જે બાજુનો સરવાળો વધારે હોય તે પહેલાં કરવાનો હોય. અહીં જમા બાજુનો સરવાળો વધારે છે 21,300, તે ઉધાર બાજુ મૂકવામાં આવશે અને ઉધાર બાજુથી ક્રમશઃ 9,000, 2,300, 3,270, 1,770 અને 130 ક્રમશઃ બાદ કરો કે અથવા સમગ્ર રકમનો સરવાળો કરી 21,300માંથી બાદ કરો અને જે રકમ મળે છે 4,830 તે બાકી મળે છે. હવે તેની સામે વિગતમાં શું લખાય? તો અહીં આપણે રોકડ મેળ મુજબ બેંક સિલકથી શરૂઆત કરેલ છે, તો હવે અહીં જવાબ પાસબુક મુજબ લખાય. હવે પાસબુક મુજબ બેંક સિલક છે કે ઓવરડ્રાફ્ટ તે કેવી રીતે ખબર પડે? જો જમા બાજુ જવાબ આવેલ હોય તો તેને પાસબુક મુજબ બેંક સિલક કહેવાય. અહીં ઉધાર બાજુ જવાબ આવેલ છે તેથી તેને પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો અહીં આ જવાબ તમે પાઠ્યપુસ્તકમાં પાછળના જવાબ સાથે સરખાવી શકો છો. અને અહીં સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7 તેના પરથી જે બેંક સિલક મેળ આપણે શીખવાનો હતો તે શીખવાનો અહીં પ્રયત્ન કર્યો. આશા રાખું છું
કે આ તમામ તફાવતના કારણો પરથી જે બેંક સિલક મેળ આપણે તૈયાર કર્યો તે તમને સમજાઈ ગયો હશે. આવી અપેક્ષા સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.